આ ખરજવું છે અહીં દેખાડ મને એ આ ઓઇલ નાખીને બળી ગયેલું એટલે ખરજવું વ્યૂ થાય વાહ ભાઈ વાહ દર્શન કરવા આવ્યા એમ આ નીકળું સાસડ છે આનો એક જ ઈલાજ છે બળી ગયેલું ઓઇલ હોય ને ઓઇલ છોપડી ગયો ને એટલે સાસડ બધા વ્યા જાય આવી રીતે શણગાર કરી લખ્યો છે અમે અને તમે દર્શન કરાવો મહાદેવ મહાદેવ હર મહાદેવ આ તો ઉડાડી દે એમ છે કેમ પણ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો મજામાં જ રહેવાનું હોય હું પણ મજામાં છું તો અત્યારે ભેમો દવાઈ ગયું છે અને જવાનું છે રત્નેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા દર સોમવારે હું જાઉં છું તો પહેલાં તો વાડામાં છોકરા હેરીના બધા આવેલા છે હિસકા ખાવા હિસકા જો કે મારા પાસે 3-4 અને જો અહીંયા કાલુ દસ અમારે અહીંયા વિસ્કો ખાઈ હેરીના છોકરા તો બન્યારો જવાનું છે રત્નેશ્વર ત્યાં જઈને તમે બધાને દર્શન કરાવો ને હું પણ દર્શન કરી લઉં તો બન્યારો વિડીયોનો બાકી રહ્યા ને તો હજી એક બેન આવ્યા કાળી બેન બીજી બે હું દોઈ લીધું છે અત્યારે મિત્રો અમારે 3 ભેહું છે દોવાનું હવે એક એમ છે એ મારા છે એટલે 4 થાય અત્યારે 3 દોઈ લીધી છે અને જવું છે રત્નેશ્વર મહાદેવના મંદિરે તો બન્યારો વિડીયોમાં આગળ દેખાડું મહાદેવના દર્શન કરાવું અજયભાઈ આવી જશે અને આ ખોટિયાભાઈ નું કઈ નક્કી નહીં ભાઈ એ તો પાડે થયો ભાઈ એટલે થોડાક આગળ લઈ લઈ આ તો ઉડાડી દે એમ છે કેમ પણ કટે કે હા તો અમારે કાનાભાઈ ફૂરડા લઈને આવી જશે મહાદેવને ચડાવવાના તો તું આગળ લઈને ભાઈ તમારા વિડીયો બનાવવાનો છે એટલે છીએ અમે રત્નેશ્વર મહાદેવના મંદિરે અજયભાઈ તો સવારી શું કહેવાય ગાડી આકે છે હવે અને આપણે ઠેઠ સુધીનો રસ્તો દેખાડવાનો છે આવેલા છે આપણે ખબર નહીં પણ એ લોકોનો કાર્યક્રમ છે આગળ દેખાડતો ગામનો મોક્ષ ધામ
ભોળિયાનાથ પાસે તાણી કોઈન પાસે આવ્યા વાહ ભાઈ વાહ દર્શન કરવા આવ્યા એમ કેટલી વાર આવ્યો તું એમ લાટ વાર એમ કેવાય હા કોઈને હારે આવ્યો એનું નામ આવડે હું બાલુ વાહ ભાઈ વાહ આ ભાઈ નું નામ આવડે નહીં અમે પહોંચી ગયા છીએ ભોળાનાથના મંદિરે તો બધા દર્શન કરી લો અને અંદર તમને બધાને દર્શન કરાવવું અને અજયભાઈ અમારા બેસી જશે અહીંયા મસ્ત મજાનું લોકેશન છે આ બધા મિત્રો દર્શન કરવા આવેલા છે અને તમને દર્શન કરાવવું મહાદેવ મહાદેવ હર મહાદેવ તો આપણે અંદર જઈએ અને ગુફા તો અત્યારે ભરેલી છે એટલે ગુફાની અંદર તો જવાય નહીં એટલા માટે તમને ઉપર મંદિર છે ને મંદિરની અંદર દર્શન કરાવવું અને આવું કંઈક લોકેશન છે જો અહીંયા ઓળકા દેખાય ને ત્યાં આપણી વાડી છે ત્યાંથી આપણે અહીંયા આવીએ અત્યારે તો ગામમાં રહું છું ને જો અત્યારે બધાએ જવાનરા બધા અહીંયા દર્શન કરવા આવે છે ને અહીંનો કંઈક વ્યૂ કંઈક અલગ જ છે અને તમને દર્શન કરાવું મહાદેવના તો બન્યા રહો વિડીયોમાં ગુફા ભરી છે ને તો ગુફા ભરી હોય ને એનું દ્રશ્ય દેખાડું તમને તો હું જાઉં છું ગુફા તરફ તો આવી રીતે દરિયો આખો ભરેલો છે મસ્ત મજાનો ભરેલો છે અને તમને ગુફા દેખાડું જુઓ મિત્રો હા 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 જો સાક્ષાત ભોળાનાથ બેઠેલા છે ફૂફાડા મારે છે અંદર જુઓ મિત્રો આ ભોળાનાથનું પેલું ગુફા છે અહીંયા કોણ કોણ આવેલું છે ને જરાક કમેન્ટ કરીને જરૂર કરજો ને મારો વિડીયો જોતા હોય ને તો હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા તો કન્ટિન્યુ બન્યા વિડીયોમાં તમને દર્શન કરાવું રાખેલી છે પાણીની અને આવી રીતે તો ગુફાની અંદરથી પાણી નીકળે તો આવું છે મિત્રો તો ભૈરા દરિયા કોઈક આવતા હોય ને તો જોવાની કંઈક બહુ મજા આવે છે તો બન્યારો વિડીયોમાં કંઈક દેખાડું તમને હેલો મિત્રો તો હવે આ પહોંચી ગયા છીએ મંદિરની અંદર કાળભૈરવ દાદાને દીવો કરી દીધો છે અજયભાઈ ને કાનાભાઈ અમારે શણગારવાનું કામકાજ શરૂ છે આવું મસ્ત મજાનું શણગાર્યું છે હજી બાકી છે તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો બધું શણગારે દે પછી હું એક શોટ લઈ લઈ આવી રીતે જૂના જમાનામાં બધા જે કડિયા કામ કરતા એ આવી રીતે લાદીથી નામ ચોંટાડેલું છે મસ્ત મજાનું ફૂલડા ને બોલડા મહાદેવ અત્યારે શું હમણાં નવું આવેલું છે ટક્કર નાનું હતું આવડું નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
અંજવાળું હતું ને મિત્રો, ત્યાં અમે આવેલા હતા ને અત્યારે અંધારું થઈ ગયું. તો બધું સુમસાન હાવ. તો દર્શન કર્યા ને પાઠ પૂજા કરી છે અને એટલી વાર લાગી ગઈ શણગાર કરતા અને ઘણી વાર લાગી ગઈ છે. અને અમે ત્રણ ભાઈબંધ એક અહીંયા છે, અમારે ભાઈબંધ કાનાભાઈ અને અજયભાઈ અમારે હજી મંદિરમાં છે, દર્શન કરે છે. તો હવે જઈ ઘરે ને વાળોનો ટાઈમ થઈ ગયો છે, ઘરેલી ફોન આવી ગયેલા છે. તો અહીંયા ટાઈમ ક્યાં વયો જાય ને એ જ ખબર નહીં રહેતી, કાંઈ કામ ટાઈમ વયો જાય. અમે આવ્યા હા દી હતો તો આવ્યા હા, અત્યારે અંધારું થઈ ગયું છે, વાળું કરવાનો ટાઈમ થઈ ગયો ને ત્યાં સુધી અહીંયા ને અહીંયા છે એ ખબર જ નહીં રહી કેટલો ટાઈમ થઈ ગયો. હજી તો ગુફા ખાલી નથી ને, અગર ગુફા ખાલી છે ને તો હજી નક્કી ન હોત કેટલી વાર રહ્યા તમે એમ. તો બન્યા રહો વિડીયોમાં, આગળ દેખાડું તમને. આવા બેસી જો ભોળાનાથે પગે લાગવા જો. આખા રીંગણાનું શાક છે, કેરીનો સંભારો છે, તિખારી છે, દહીં છે અને અમારા ભાઈ તો મિલનભાઈ તો 2 વાટકા દહીં પી ગયા, મજા આવી જાય ને. અને રીંગણું ખાય છે, ડીટીઓ જોઈ ની. આખા રીંગણાનું શાક બનાવેલું છે, આવું છે. બહુ ભાવે બેટા રીંગણા? હે દહીં ભાવે કે તિખારી બહુ ભાવે તને બેટા? એમ કેટલી ખાઈ ગયો? આખું સાલ્યો ખાઈ ગયો? વાહ ભાઈ વાહ, મને બહુ ભાવે તિખારી. તને ભાવે? સાસડ દો મિત્રો, કેટલા સાસડ છે તો દેખાય ને, એ બધા સાસડ છે. જો આ નીકળું સાસડ છે. આનો એક જ ઈલાજ છે, બળી ગયેલું ઓઇલ હોય ને, ઓઇલ સોપડી ગયો ને એટલે સાસડ બધા વ્યા જાય. તો આપણે ઓઇલ સોપડી દઈએ ને પછી એનું રિઝલ્ટ દેખાડું તમને. આ બળી ગયેલું ઓઇલ છે, આપણે એક ડબલામાં ઓઇલ લેવાનું છે. પહેલાં તો આપણે ઓઇલ લઈ લીધું છે અને હાથમાં પંજો પહેરી લીધેલો છે. હવે ડાયરેક્ટ સોપડી ગયું. આવી રીતે લગાડી દેવાનું ઓઇલ. આ ખરજવું છે, આ ખરજવું છે, અહીં દેખાય મને. એ આ ઓઇલ નાખીને બળી ગયેલું એટલે ખરજવું વ્યૂ થાય. આપણે એનું રિઝલ્ટ તમને દેખાડવા કરીએ. બધા વ્યવસ્થિત રીતે લગાડી દીધેલા છે અને બીજું બે હું લગાડી દઉં તો વિડીયો કાંઈ લાંબો કરાશે નહીં. હું તમને રિઝલ્ટ દેખાડું એટલે આ કાલે ખરીદવા ઉપર મેં લગાડ્યું નહોતું, એટલો ફેર પડી ગયો છે અને 2-3 દિવસ લગાડો ને એટલે વ્યવસ્થિત રીતે સારું થઈ જાય. તો આજે લગાડી લઉં. આનેથી સાસડિયા છે અને ધીમે ધીમે લગાડી દઈએ. વધારે કરી પગમાં સાસડ વધારે રહે. Bring it down. Here? Abba. પગી ગયો છું વાડીએ. આપણે શેરડી નાખી દીધી છે. શેરડીને ડોડા નાખી દીધો. ભજીયો તો શેરડીને એવું ખાય છે. વિડીયો થઈ જશે બહુ લાંબો, તો વિડીયો વાતાવરણ
વરસાદ આવે એવું થઈ ગયું બધે પાછું આ પહેલાં એકવાર વરસાદ આવી ગયો ને પાછો વરસાદ થાય એવું લાગે છે. તળાવ હવે થોડુંક અધરું છે મિત્રો, તમે જોઈ શકતા છો. હા, મારા વાડીની એક્ઝેક્ટ બાજુમાં તળાવ આવેલું છે. તળાવ સુકાવા લાગ્યું છે. એક જ ખાડો ભર્યો રહે, 1 મહિનો દી સુધી પાણી રહે. હજી ત્યાં તો પાછું મેઘરાજાની એન્ટ્રી થઈ જાય, ત્યાં સુધી પાણી ભર્યું રહે. તો કેવા લાગે મારા વિડીયો જરાક કમેન્ટ કરીને જરૂર જણાવજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. બધાને મળશું એક નવા વિડીયોમાં. આ વિડીયો કશું પૂરો. બધાને હર હર મહાદેવ. બાય બાય.